લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપી. વાવથરા જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. દેશભરમાં 26મી જાન્યુઆરી 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું યજમાન પદ નવરચિત વાવથરા જિલ્લાને મળ્યું છે. જિલ્લાવાસીઓ માટે આ ક્ષણ ગૌરવ અને આનંદની ભરેલી છે. આ દરમિયાન આજે અહીં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપી. સૌ નાગરિકોને 77માં પ્રજાસત્તાક પર્વની અનેક શુભેચ્છાઓ આપી. પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સ્વરસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત @ 2047ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આવો આપણે સૌ એકતા અને સમરસતાના તાંતણે બંધાઈ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થાને બિરાજમાન કરાવવાના પુરુષાર્થમાં સહભાગી બની. રાજ્યકક્ષાના આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના વરદ હસ્તે તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. ધ્વજવંદન સમયે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. ધ્વજવંદન બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યકક્ષાની ઉજવણીમાં ગુજરાત પોલીસના આશરે 1600 જેટલા જવાનોએ 22 પ્લેટૂનમાં ભાગ લઈ પોતાની શિસ્ત, એકતા અને કાર્યક્ષમતાનો પરિચય આપ્યો હતો. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા.